જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાનના અસીમ કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. Thank you, Arunabhen. Jai Bhav. Jai સચ્ચિદાનંદ મીનાશાંતજી. જય સત્ય. શ્રીમંતા બોલાવો પ્લીઝ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો રિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોહી સંકર સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સુપપા વપણાસનો. સૌ પાપ ક્ષણો.
મંગલાનમ ચ સવે સિમ મંગલાણં સર્વે પરમં ભવૈ મંગલમ સર્વં ભવૈ મંગલમ. મંગલમ. ઓમ ભગવતે વાસુદેવાય ઓમ નમો દેવા ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાન. પર ડેલી પ્રેયર. हाँ ये दादा પિતાક્ષીબા. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। જય સચિદાન. સ્ટડી પ્રેયર. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप से आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसे आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। જય સચિદાન. હે દાદા ભગવાન. हे दादा भगवान, હે દાદા ભગવાન. દાદા ભગવાન हम हैं आपके बच्चे, हमने आपके बच्चे છે. दिल के हैं सच्चे, दिल के हैं सच्चे સચ્ચે. फिर भी हैं कच्चे। फिर फिर भी भी है है कच्चे. કચ્છ हम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे. पर सेपरेशन प्रेयर. हाँ। हे शुद्धात्मा दादा भगवान आप अलगो पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान आप रियलो पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान आप परमानेंटो पर्व टेम्पररी है। जय सच्चिदानंद। જય સચિદાન. ઓકે. આજે કોઈને ગુસ્સો આવેલો ना મગજમાં? ना પિતાક્ષીબા? સ્કૂલમાં? ટીચર? ફ્રેન્ડ્સ? મમ્મી? પપ્પા? કોઈ નહીં? नहीं પિતાક્ષીબા? ना नो. ओ क्या बात है. वेरी गुड. ઓકે. આજે અથડામણ ટાળો. હોમવર્ક કર્યું છે? हाँ ઓકે. પર દાદાજી શું કહે છે? કે દાદાજીએ કહ્યું અથડામણ ત્યાં આપણી ભૂલ. અથડામણ થાય તેનું જ નામ સંસાર છે. અથડામણ થાય છે એ આપણી જ નબળાઈ છે. પ્રશ્ન કરતા એકલું શેઠ જોડે જ અથડામણ થાય એવું નથી, બધા જોડે થાય છે. તેનું શું? દાદાશ્રી હા, બધા જોડેય થાય. અરે આ ભીત જોડેય થાય. પ્રશ્ન કરતા એનો રસ્તો શું હશે? દાદાશ્રી અમે બતાવીએ છીએ. પછી ભીત જોડે પણ અથડામણ ના થાય. આ ભીત જોડે અથડાય તેમાં કોનો દોષ? જેને વાગ્યું તેનો દોષ. એમાં ભીતને શું? એમાં ભીતને શું? ચીકણી માટી આવે ને તમે લપસ્યા, એમાં ભૂલ તમારી છે.
ચીકણી માટીનો નિમિત્ત છે. એ તમારે આમાં નિમિત્તને અહીં આગળ મૂકી દેવા પડે. ઓકે, આમાં શું સમજણ પડી તમને? કે દાદા, જ્યાં અથડામણ થાય ત્યાં આપની જ ભૂલ હોય. ઓકે, કોઈ અથડામણ થઈ હતી આજે ફ્રેન્ડ સાથે, ના, બીજે ક્યાંય નહીં. મગજમાં કે આવો છે પેવો છે પેલો? ઓકે, હિતાક્ષીબા, આપને શું શું दादाजी શું કહે છે? हाँ, उसमें टॉपिक ये था कि अंदर जो है आंतरिक मौन, उसमें प्रश्न करता ऐसा पूछते हैं कि दादा, अगर बाहर मौन होता है तो अंदर तो बहुत, यानी कि अंदर बहुत अथड़ामण होती है, तो क्या अंदर भी मौन होना चाहिए? तो दादा कहते हैं कि हाँ, मौन बहुत अच्छा है, हितकारी है हमारे लिए, પણ એ બહાર તો મૌન, પણ આપણે મનમાં મૌન હોવું જોઈએ, એટલે મનમાં શાંતિ એવી જો અથડામણ ના આવી જોઈએ. આમાં શું સમજણ પડી તમને? એ કે આપણે અંદર અથડામણ નહીં કરવાની, બહાર તો નહીં, અંદર જ. કે એનો ઉપાય? ઓકે, મિનેશાનજી, અંદર ને બહારનો ઉપાય, અંદરનો ખાસ ઉપાય આપણે બહુ થાય, આવું કરે તે કરે ફલાણું, તો એનું થોડી વાતો કરો બંને સાથે વાત કરો કે હિન્દીમાં? ગુજરાતીમાં. કે દાદા ભગવાન શું કહે છે કે બહાર અથડામણ થાય તો કોઈ પણ આપણી ભૂલ બતાવી શકે ને? આપણી આજુબાજુ ભૂલ બતાવે કે ના બતાવે? પિતાક્ષી બા તમારથી આવી ભૂલ ના કરાય, કે પરો આવી ભૂલ આવી કરી આપણને ના શોભે, તો હું કહે કે ના કહે? બોલો. અથડામણ એટલે બીજાને ખબર તો પડે ને. હા, સમજાય? હા, હવે અંદર જ અંદર માટે આપણે નેગેટિવ ચાલ્યું, અંદર અથડામણ થઈ તો એ બાર કોઈને ક્યાંથી ખબર પડે? કે અંદર જે અથડામણ થાય છે એ કેટલા અવતાર અનંત અવતાર બગાડી નાખે આપણા. એટલે ત્યાં હિસાબોના મલ્ટિપ્લિકેશન થાય, અંદર ગુણાકાર થાય, એટલે અથડામણ થઈ. સમજાય? બહાર અથડામણ થાય ને તો કોઈ કહે ખરા કે હિતાક્ષીમાં તમારે આવી ભૂલ ના કરાય, તમને આવું ના શોભે એમ. તો એમાંથી બહાર નીકળવા આપણે રસ્તો જણાય. અંદર અથડામણ થાય તો કોઈને દેખાય જ નહીં બહાર, પણ આપણને રસ્તો બતાવે. એટલે કહેવાનો મતલબ શું છે કે અંદર જે અથડામણ થાય છે કયા આધારે થાય છે? કે પહેલા સૂક્ષ્મમાં બીજ ફૂટે છે અને પછી સૂરમાં બહાર આવે છે. તો દાદા ભગવાન શું કહેતા હોય કે અમારે તો અંદર સૂક્ષ્મ બીજ ફૂટે ને ત્યાંથી પ્રતિક્રમણ ચાલુ થઈ ગયેલા હોય. એટલે બહાર જયારે પેલો બોમ્બ ફૂટે ને, તો હોય એટમ બોમ્બ, તો કોઈ અવાજ કેવો આવે? તો શું સૂર્ય જેવો. એટલે એની નેગેટિવ કે અહીંયા આપણે શું શોધે કે દાદા ભગવાનની દશામાં આપણી દશામાં ફેર કેટલો જ હોય? કે દાદા તો ત્યાં પેલું બીજ ફૂટે, બે પાંદડા થાય ત્યાંથી જ એમના પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા હોય. અને આપણે તો આખું ઝાડ થઈ જાય, બાર લોકોને ખબર પડે ત્યારે તો આપણને ખબર પડતી હોય કે આવું આવું થઈ ગયું એમ. એટલે અહીંયા મૂળ જોખમદારી ક્યાં છે? કે જે અંદર અથડામણ થાય છે એની જોખમદારી ઘણી વિશેષ છે. તો ત્યાં જ ચેતતા રહેવું પડે. તો ત્યાં જાગૃત થઈ ગયો તો એ આપણું ચાલે કરે. એટલે અહીંયા સૌથી મોટી વસ્તુ સમજવાની શું છે કે ભાઈ અંદર અથડામણ ઊભી થઈ, અંદર મન બતાવે, બુદ્ધિ બતાવે તો ભાઈ આ તો કાયમ આવું જ કરે છે, બચ્ચા હંભળાઈ દઈ ચાલે, એને કટ્ટુ સાઈઝ કરી નાખવો છે.
આપણે એને કેવું પડે કે તારે જે કરવું એ કર, તમે તારી સાથે એગ્રી થતા નથી. વાત સમજે? અંદર જે બતાવો છે એની સાથે એગ્રી થઈ ગયા, સહમત થઈ ગયા, તો આપણે જવાબદારી માથે લીધી કહેવાય. હા તો ત્યાં આપણે એની સાથે એગ્રી ના થઈએ તે જવાબદારી અંદર અથડામણ થઈ, એ અથડામણનો આપણે પક્ષ ના લીધો. વાત સમજે? હા કે અહીંયા આટલું સમજી લો કે અંદર ભલે બતાવે બુદ્ધિ બતાવે, બધું બતાવે અંતસ્કરણ આપણને, આપણે કેવું કે અમે તમે બતાવ્યું, અમે જોયું, પણ અમે તમારી સાથે એગ્રી થતા નથી, સહમત થતા નથી. અમે તમારા પક્ષમાં બેસીશું નહીં. કે આ રીતે ત્યાં છૂટું પાડી દીધું તો ત્યાં તમારી જવાબદારી નહીં પડી. બરાબર છે? બીજું કઈ સમજાઈ ગયું? ક્લેશ કેમ થાય છે? કેમ થાય? બર્ફ અવાજ કપાઈ ગયો તમારો. કર એ ક્લેશ કેમ થાય? દાદા થાય. એટલે જે અથડામણ થાય છે એ કેમ થાય છે? તો કે ત્યાં સામેની વ્યક્તિ આપણે કરતા સ્વરૂપે દેખાય છે ને. અથડામણ થાય ક્યારે? સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય ત્યારે. પણ સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે ક્યારે દેખાય? તો કે પહેલા પોતે કરતા થાય તો સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે દેખાય. એટલે હું મિનસ થઈ જાઉં તો મને સામે પર્વત દેખાય. એટલે પછી દેખાય પર્વ આમ કરે છે, પર્વ તેમ કરે છે, પર્વ સાંભળતો નથી, પર્વ એનું ધાર્યું કરે છે, કોઈની વાત સાંભળતો નથી, કોઈની વાત કરતો નથી, એવું જાત જાતનું દેખાડે બધું. કે અહીંયા કોઈ પણ ક્રિયા થાય છે એ ક્યારે થાય? કે આંખથી દેખાય એવા સંજોગો અને આંખથી નથી દેખાતા બંને સંજોગો ભેગા થાય ત્યારે કોઈ પણ ક્રિયા થાય. એટલે કોઈ પણ સંજોગ એવું ના કહી શકે કે મારે લીધે આ થયું એમ. તો વાત સમજાવી છે પર્વ? હા તને ચા બનાવતા આવડે છે? ના શું બનાવતા આવડે છે? કઈ નહીં. જમતા હતા? હા તો જમતા આવડે તો તારા મમ્મીએ તારું રસોઈ બનાવી હોય, તું જમીને બેઠો હોય, હું તારે ઘરે આવું, હું તને કહું કે તું જેટલું જમે તેટલું ફરીથી જમી લે, તો જમી લેવાય ને? કેમ? તારી દાદા ભાવતી ત્યારે રસોઈ છે તારી મમ્મી ના જમાય? ના તો પેટ ભરી જમે એટલે અંદર જગ્યા રહે નહીં. હા જો પોતે જમનારો હોય તો જેટલી વાર કેટલી વાર જમી લઈએ કે ના જમી લઈએ? જમી લઈએ. એટલે જમાય જેટલી જગ્યા હોય એટલું જ જમાય કે આપણી ઈચ્છા થાય એટલું જમાય? આપણી ઈચ્છા હોય એટલું જ જમાય. ના, ઈચ્છા તો તારી લાખ હોય પણ અંદર જગ્યા ન હોય તો કઈથી જમાય? સમજે? હા જમવા બેઠો હોય તારી ભાવતી મીઠાઈ શું ભાવ તને? શું ભાવ તને? દાદા બાજરાનો રોટલો ને ઓરો, પછી ઢોસા. હું તો તારી ભાવતી રસોઈ બનાવી ગયો, તું પેટ ભરીને જમીને બેઠો હોય તો ફરીથી તને આપે તો તું ખાઈ લે? ના
કેમ? હજુ તું ખાવા માટે તું જાતે ખાતો હોય, તું સ્વતંત્ર હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય ખાવા માટે, તો તને 5 વાગે તો 5 વાર ખાઈ લો ફરી જેટલું ખવાય ખરું? ના. ના ખવાય. બરાબર. તો કે તો જમવાનો ટાઈમ થયો હોય, ભૂખ લાગી હોય તો ખવાય. તો તું સવારે નહીં ધોઈને બેઠો હોય તો ભાઈ તને કહું કે 8 કલાક ઘસઘસાટ સુઈ જાય તો સુઈ જવાય? ના સુઈ જવાય. હવે તું ભણે છે તો તારી ઈચ્છાથી જ ભણે છે ને? હા દાદા. તો પપ્પા મમ્મી લીધે ભણે? ના. તારા માટે ભણતો હોય તો તારા 100% માર્ક આવવા જોઈએ ને? હા. 100% માર્ક આવે છે? ના. તો તારી ઈચ્છા એવી હોય કે મારા ઓછા માર્ક આવે છે? ના. જો તું માર્ક લાવો સ્વતંત્ર હોય તો તું 100 જ લાવો, ઓછા લાવે જ નહીં. સમજ્યા? હા. સત્સંગમાં આવવા માટે તું સ્વતંત્ર કરો? હા દાદા. તો તારી ઈચ્છાથી જ આવે ને? તો ભાઈ તું 9 વાગ્યાનો ટાઈમ હોય તો 9 વાગ્યા પહેલા જ આવી જાય ને? શું દાદા? 9 વાગ્યા પછી આવ. તારી ઈચ્છાથી તું આવતો હોય સત્સંગમાં તો સત્સંગ ચાલુ થતા પહેલા આવી જાય કે ના આવી જાય? આવી જાય. આપણે 9 વાગ્યા પહેલા તો આવતા જ નથી ને. એટલે દાદા. 9 વાગે આવવાની તારા હાથમાં નહીં ને. સમજ્યા? તારા બધા સંજોગો અનુકૂળ હોય તો તું આવી શકે ને. જમવાનું મોડું થયું હોય, લેટ જમવા બેઠો હોય તો ભલે 9-10 થઈ જાય આવતા. હા. એટલે તને એટલો સમજાવવા શું માંગુ છું કે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી પાછા સવારે ફરી ઉઠીએ, એ 24 કલાક કોઈ પણ ક્રિયા કરવા માટે તું સ્વતંત્ર છે ખરો? ડિપેન્ડન્ટ છે કે કોઈ પણ સંજોગો પર ડિપેન્ડન્ટ રહ્યા વગર, કોઈ પણ સંજોગોની હેલ્પ લીધા વગર તું ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે કોઈ પણ કામ? એવું છે ખરું કશું? વાત સમજાય તને? હા. કે ત્યાં અથડામણ કેમ થાય છે તો કે આપણને એવું લાગે સામેવાળો આવું કરે છે એટલે આપણે એની જોડે અથડામણ થાય છે. કે હવે સામેવાળો ક્યારે કરી શકે કે એને બધા સંજોગો ભેગા થાય ત્યારે. એ સ્વતંત્ર નથી. તું જેમ સ્વતંત્ર નથી એવો સામેવાળો સ્વતંત્ર ખરો? ના. કે ના એ પણ સ્વતંત્ર નથી. તો કે જો સ્વતંત્ર નથી તો એની ભૂલ જોવાય ખરી આપણે? ના. જે સ્વતંત્ર રીતે કરતો એની ભૂલ જોવાનો આપણને અધિકાર છે. તો જયારે સ્વતંત્ર નથી એટલે શું તો કે એને ફરજિયાત એ વ્યવહાર કરવો પડે છે. એની મરજી હોય કે ના હોય. સમજ્યા? એને ફરજિયાત એ વ્યવહાર કરવો જ પડે. એની કોઈ મરજી ચાલે નહીં એમ. તારે હા. ના ભૂલવું હોય હા. તો જવું પડે કે નહીં સ્કૂલે? જવું પડે. ઘરે કહી દે મમ્મી પપ્પા સ્કૂલે નથી જવું, મારો મૂડ નથી આજે, તો હું રજા પાડું તો ચાલે? ના. મમ્મી કે હાલ તાર મૂડ હોય ના જેવું નથી તો હું તો ના જેવું કેવું મને રસોઈ બનાવવાનું મૂડ નથી, આજે તો ઉપવાસ કરી લેજો. તો ચાલે ને પછી? ના ચાલે. સ્કૂલે ના જઈએ ચાલે પણ ઉપવાસ કરીને ઉપવાસ તો ના કરે નહીં. એટલે આ વસ્તુ સમજવાની વાત છે કે અહીંયા તને સમજે કે કોઈ પણ વસ્તુ થાય ક્યારે તો કે બધા સંજોગો ભેગા થાય ત્યારે થાય. એટલે એમાં તું પણ એક સંજોગ છે,
એવી તો સામેવાળી વ્યક્તિ છે એ પણ સંજોગ જ છે ને. હા તો કે બધા સંજોગ ભેગા થાય ત્યારે કામ થતું હોય તે પોતે કરી રહ્યો છે કે બધા સંજોગ ભેગા થઈને એની જોડે કરાવડાવે છે? બધાય સંજોગ ભેગા થઈને કરાવડાવે છે. તો બધા સંજોગ ભેગા થઈને કરાવડાવતા હોય તો તે મારે એવું કહેવાય કે મારે લીધે જ આ થયું અથવા મેં કર્યું એવું કહેવાય ખરું? હું ના મિનસ થઈ ગયો એટલે મને એવું લાગે કે મેં કર્યું મારે લીધે જ થયું. હું કરી શકું છું એવું લાગે પણ. એટલે પહેલા શું છે કે હું પોતે કરતા થયો એટલે મને આખું જગત કરતા સ્વરૂપે દેખાય, ઇન્ડિપેન્ડન્ટ ડુઅર છે એવું દેખાય બધું. ને એવું દેખાય એટલે મને હવે ભૂલ દેખાય બધું. ભૂલ દેખાય એટલે મારા અથડામણ થાય, ક્લેસીસ થાય. સમજ્યા? હવે આ સમજણ આપણને હાજર રહે અંદર કે ના ભાઈ પેલા જે કરે છે એ એને બધા સંજોગો ભેગા થયા એટલે આને કરવું પડ્યું. એની પોતાની સ્વતંત્ર શક્તિ ધ્યાન નથી કર્યું. નથી કે કર્યું. સમજણમાં આવે તો ક્લેસીસ થાય નહીં ને. થાય. બરાબર ને? એટલે તારો ભાઈબંધ તને તારું અપમાન કરી જાય તો તને આ સમજણ હાજર રહે કે ના ભાઈ તો એ સ્વતંત્ર નથી, ઇન્ડિપેન્ડન્ટ નથી મારું અપમાન કરવા માટે, ઇન્સલ્ટ કરવા માટે. તો ભાઈ આની કોઈ ગુસ્સો આવે એની જોડે અથડામણ થાય ખરી? થાય. ના થાય પછી. એ એની જાતે નથી કરતો, સ્વતંત્ર રીતે નથી કરતો, દેખાય તને સમજાય તો ભાઈ અથડામણ થાય નહીં ને. ના કે થાય. તું પર્વત થઈ જાય છે એટલે તું સ્વતંત્ર છે, તું બધું કરી શકે છે એવું માને છે માટે તને સામેવાળા કરતા સ્વરૂપે દેખાય છે. એ પણ જાતે જ કરે છે એવું દેખાય, સમજાય આપણને. હવે જો એ અપમાન કરતો હોય તો 2 કલાક પછી પાછું એને કહીએ આપણે તમે તે 2 કલાક પહેલા મારું અપમાન કર્યું ને ફરીથી કરી એવું તો કરી શકે? ના. હું તને હમણાં કહું કે જા ટોયલેટ જઈ આય, એમ પેટ સાફ કરી આ તો જવાય ટોયલેટ? પેટ સાફ કરી આવાય અત્યારે? ના કરાય. તો દાદા ભગવાન શું કહ્યું? તારી ટોયલેટ જવાની સ્વતંત્ર શક્તિ નથી તો બીજું શું તું સ્વતંત્ર રીતે કરી શકે? કે જેવું તું નથી કરી શકતો સ્વતંત્ર રીતે, ઇન્ડિપેન્ડન્ટલી, કોઈ પણ સંજોગોની હેલ્પ સિવાય, તો બીજા બધાની હાલત એવી જ છે ને. હા. બીજા ઇન્ડિપેન્ડન્ટ નથી ને. એમને બધા સંજોગો રાખ્યું કે આધાર રાખવો પડે કે ના રાખવો પડે? કે ત્યાં સંજોગોનો આધાર લઈને કરતા તો એની જવાબદારી કહેવાય નહીં ને. હા. કે હવે તને આ સમજણમાં રહે કે બધા સંજોગો ભેગા થયા એના આધારે એને મારું અપમાન કર્યું એમ તો તને એની ભૂલ દેખાય નહીં ને પછી એને કર્યું એવું લાગે નહીં ને. ના. એટલે પછી અથડામણ થાય, ક્લેસીસ ના થાય. બરાબર ને? હા. આટલું સમજી લેવાનું આપણે, બરાબર પછી આગળ બીજી વાત કરશું. બરાબર. હવે શું સમજ્યા એ આપણે 2 મિનિટમાં કહી દે. કે દાદા આપણે સ્વતંત્ર નથી કઈ પણ કામ કરવા માટે. એમાં અમુક સંજોગોની જરૂર પડે અને કોઈ આવીને આપણે ફ્રેન્ડ કે ગમે કોઈ આવીને આપણું અપમાન કરી જાય અને થોડીક વાર પછી કાં તો 2 કલાક પછી આપણે એની પાસે જઈને કહીએ કે ફરીથી કર તો એ ના કરી શકે. વેરી ગુડ. ઓકે, તો આ બધું ખ્યાલ રાખવાનું આપણે એવરી લાઈફમાં. ઓકે, તો કાલે આપણે થોડું વધારે ચર્ચા કરીશું કે સામેવાળા આવી રીતના આપણે જોઈએ તો નિર્દોષ દેખાય છે કે નહીં. ઓકે હિતાક્ષીબા? હા. ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.